જય મુરલીધર, જય દ્વારકાધીશ. શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો, તો ચાલો ગામડા કહેવાય, ગામડાનો રોટલો કેવો હોય. તો ચાલો મિત્રો, જો આ ગામડાનો રોટલો કઈ રીતે ગામડાનો રોટલો બને છે, એની મીઠાશ અને એ ગામડાની નારી અને હાથની કમાલ. જુઓ ગામડાનો રોટલો કઈ રીતે બને છે, અને એ તો ગામડામાં વસતા લોકોને જ ખબર હોય મિત્રો. આ રીતે બને છે ગામડાનો રોટલો, અને દેશી ચૂલે બર્તણ અને તાવડીથી તપી અને આ ગામડાનો રોટલો તૈયાર થાય છે. જુઓ તાપ એકદમ સરસ થઈ ગયો છે, ને જુઓ આ ગામડાનો રોટલો. આ ગામડાનો રોટલો ખાવાની એક મિત્રો ભાગ્યમાં જ ગામડાના માણસોને જ મળે છે. ઓરિજિનલ દેશી ચૂલા ઉપર પાકેલો ગામડાનો રોટલો જુઓ સડે છે. આ મિત્રો રોટલાની બનાવવાની ખાસિયત. આ રોટલો થઈ ગયો છે તૈયાર. આવી ગયો છે મિત્રો બીજો રોટલો, અને આપણા રોટલા થઈ ગયા છે તૈયાર. દેશી ગામડાનો રોટલો એટલે જ કહેવાય કે ગામડું સોરઠનું ગામડું. જો સેવ ટમેટાનું શાક, ખાટી મીઠી છાશ, અને તેમની સાથે મસાલાવાળી લીંબુ ભેળવી ડુંગળી, અને સાથે જેમને સોરેલ ભાવતું હોય સોરેલ, દેશી ભાષામાં મોહનદીન કહે. આ દેશી ગામડાની મોજ છે મિત્રો. આવી જાવ દાયરો બપોરા કરવા. જય મુરલીધર, જય